આજે આલાપ રોડ વિસ્તારમાં અહીંના રહીશો દ્વારા શિવ પાર્કમાં જે સમસ્યાઓ છે સમસ્યાની અનેકવાર રજૂઆતો કરવા છતાં એમનું કોઈ નિરાકરણ ન થવાથી આજે આ રસ્તો બ્લોક કરી અને એક તંત્રને પણ મેસેજ આપવા માંગી છીએ કે તમે વહેલામાં વહેલી તકે જો આ અમારી જે સમસ્યા છે એનું સમાધાન નહીં કરો તો સમગ્ર મોરબીને બંધ કરવામાં આવશે। 6 મહિનાથી સખત પાણી ચાલુ છે। અમારે જો સવારે છોકરા મૂકવા આવવાના અને અહીં બસ ઊભી હોય, આ બધા ગઈઢા જતા હોય, અમારે બહાર નો નીકળાય, આમાં કેવી રીતનું અમારે હાલવું? અમે અહીંયા નગરપાલિકા ઓફિસે જઈએ તો કોઈ કામ દેતા નથી, તો અમારે સખત આવા જ પાણીમાં રહેવાનું। આ કેટલી મંદકી થાય। હવે આ ગરમ વાતાવરણ ઠંડુ વાતાવરણ થશે એટલે મચ્છર એટલા આવશે, તો અમારે આમાં રહેવાનું કેવી રીતનું? સમજ્યા? આજે અમારે એમને એમ ઠીક હાલો આ બધા આમ ભેગા થઈ અને આપણે આંદોલન કર્યું તો કે આપણે આમ રોડ બંધ કરવો છે તો જ અમારા નિરાકરણ આવશે, નકર નહીં આવે। નિરાકરણ નહીં આવે તો અમારે આવો ઉપવાસ માટે ઉતારવાનું છે। 125 કોયડા જણ બેરા બધા અમારે આવવાનું છે। આ 3 દીની મુદત દઈ, ત્રીજે દી અમારા પાણી બંધ થવું જોઈએ અમારે।